કૌશિકભાઈ જે સેવા કરી રહ્યા છે એ સેવામાં વધુ ને વધુ લોકો જોડાય અને એમને વર્ષો સુધી લગભગ પ્રતિષ્ઠિત એવા દૈનિક પત્ર ફૂલછાપમાં તંત્રી પદે પણ સેવા આપી છે અને વર્તમાન કરુણા ફાઉન્ડેશન દ્વારા આ દેશ દેશાવરના લોકો સુધી આ ડિજિટલના માધ્યમથી જે સેવા આપી રહ્યા છે તો એમને પણ આ મેડિકલ સેન્ટરની એક સ્મૃતિ અહીંયા આપણે અર્પણ કરતા આપના હસ્તે મારું સન્માન પણ થયું હતું અને આ રીતે કૌશિકભાઈને ત્યારે પણ આપણા ગુજરાત રાજ્યના શ્રમ રોજગારના મંત્રી વિજયભાઈ રૂપાણી અને ત્યારે પણ અમારી દીક્ષા જયંતિનો પ્રસંગ અને ત્યારે પણ ગુજરાત સમાચારના કથા લેખક આશિષ એ ગુણવંતભાઈ પણ હાજર હતા અને આ રીતે ખૂબ કૌશિકભાઈની સેવા છે અને અમે જેમ કહીને કે કૌશિક બેટા રાજકોટમાં રહેતા એમ રાજકોટમાં રહી અને જીવન આવા સમાજ ઉપયોગી કાર્યોને લોકો સુધી પહોંચાડે એવા મંગલ સાધુવાદ અને આશીર્વાદ છે. સરસ સરસ.